તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપનું થંબનેલ બનાવતા શીખવાડીશ. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે એમને આ ટાઈપનું થંબનેલ બનાવતા શીખવાડો ગુજરાતી સોંગનું, બરોબર? તો તમારે પણ આ ટાઈપનું થંબનેલ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો તમારે આ ટાઈપનું થંબનેલ બનાવવા માટે કયું મટીરિયલ જોશે એ તમને બતાવી દો, બરાબર? તમને આ રીતે થંબનેલ બનાવતા શીખવાડીશ. તો શું કોણ છે, સૌથી પહેલાં તો તમારે આ મટીરિયલ તમારે જોઈશે, બરાબર? આ બધી જે મટીરિયલ મેં યુઝ કર્યું છે, બરાબર, આ બધું તમારે એડ કરવાનું રહેશે, બરાબર? બેકગ્રાઉન્ડ છે, પીએનજી છે, બરાબર? આ બધું મટીરિયલ તમને આપી દઈશ, બરાબર? તો પછી તમારે શું કરવાનું છે, આ થંબનેલ તમે પછી પિક્સેલ એપ્લિકેશનની અંદર પણ બનાવી શકો છો, બરાબર? આ રીતે તમે પિક્સેલ એપ્લિકેશનની અંદર પણ બનાવી શકો છો, પણ હું તમને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર બનાવતા શીખવાડીશ, એ પણ ફૂલ પ્રોજેક્ટ સાથે, બરાબર? એમાં કઈ રીતે બનાવવાનું, બરાબર? એમાં ક્વોલિટી પછી કઈ રીતે પ્લસ કરવાની એ પણ તમને શીખવાડીશ, બરાબર? તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે, બરાબર? જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. તો મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને એનું ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર? તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય, બરાબર? તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે, બરાબર? અને તમને XML ફાઇલ પણ મળી જશે. તો XML ફાઇલ તમે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીને XML ફાઇલ પણ એડ કરી શકો છો, બરાબર? પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો, તમને બતાવી દો અહીંયા કઈ રીતે મેં આ રીતે બધું સેટ કર્યું છે એ પણ તમને બતાવી દો. તો તમે જોઈ શકો જેમ કે આ PNG છે, બરાબર? તમને આની અંદર કઈ રીતે સેટ કરવાનું એ તમને બતાવી દઈશ, બરાબર? તમે જોઈ સૌથી પહેલાં તમને આની અંદર કઈ મટીરિયલ પડ્યું છે, કઈ જગ્યાએ ટેક્સ છે એના વિશે તમને માહિતી આપીશ. તો તમે જોઈ શકો સૌથી લાસ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો નીચે પ્લસ તો બેકગ્રાઉન્ડ છે, બરાબર? આ રીતે. તો બેકગ્રાઉન્ડમાં મેં શું કર્યું છે, અહીંયા બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા તમારે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અહીંયા વોટ કલરમાં જઈને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડનો કલર અહીંયા છે પીળો, બરાબર? અહીંયા કેસરી ટાઈપ છે, લાલ ને મિક્સ, બરાબર? તો આપણે અહીંયા મેં કલર કર્યો છે બ્લુ. તો એનામાં કરવા માટે તમારે શું છે, તમે જોઈ શકો છો આ રીતે તમે એનો કલર પણ ચેન્જ કરી શકો છો. ઇફેક્ટ તમને અહીંયાથી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ વોટ કલર તમે જોઈ શકો છો, અહીંયા તમને બધી ઇફેક્ટ મળી જશે, બરાબર? પછી બોક્સ બ્લરમાં તમે જોઈ શકો છો અહીંયા તમે તમારા બેકગ્રાઉન્ડની અંદર બ્લર એડ કરી શકો છો, બરાબર? બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો આ રીતેથી મેં અહીંયા બ્લર એડ કર્યું છે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળી જશે, બરાબર? તો આ રીતે તમે આ ઇફેક્ટ નાખી શકો છો. પછી તમે જોઈ શકો છો એક પાર્ટિકલ વિડીયો મેં અહીંયા એડ કર્યું છે મટીરિયલ, બરાબર? તમે જોઈ શકો છો આ વિડીયો તમે જોયું હશે, બરાબર? આ રીતે. તો તમને એની અંદર તમારે શું છે, એ એડ કર્યા બાદ તમારે અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં છે, અહીંયા મેં નોર્મલમાં તમને આ રીતે જોવા મળશે. પછી તમારે લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. પછી જ્યાં તમારે મૂકવાનું હોય, બરાબર, સબ્જેક્ટની પાછળ ત્યાં તમારે લાઈને મૂકી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે. પછી તમારા ફોટાનો તમારે PNG જે હોય, બરાબર, એ એડ કરીને તમને મૂકી દેવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો મેં PNG છે, બરાબર? PNGને આ રીતે એ સેટ કરી દેવાનું છે, બરાબર? એટલું કર્યા બાદ તમારે અહીંયા પછી સાઈડમાં માતાજીનો ફોટો છે, બરાબર, એ તમારે એડ કરવાનો છે. તો ફોટો મારો ડાયરેક્ટ ફોટો હતો એટલે ફોટાને મેં એ રીતે મૂક્યો છે. તમારે PNG હોય તો PNGની જેમ તમે આ રીતે અહીંયા આ બાજુ મૂકી શકો છો, બરાબર? ફોટો તમારે આની અંદર ચેન્જ કરો તો તમને બતાવી દો. તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતના આ લેયરમાં જઈ અહીંયા કલર એમ ફિલના ઓપ્શનમાં જઈને મેં તમે જોઈ શકો છો કલર અહીંયા એડજસ્ટ કર્યો છે. આ આખો ફોટો છે અહીંયા મેં અહીંયા આ રીતે એડજસ્ટમાં જઈને તમે જોઈ શકો છો કલર બંધ કરીને આ રીતે સેટ કર્યો છે. તમારે નીચે ફોટો ચેન્જ કરવો હોય તો બી અહીંયાથી ફોટો પણ તમે અહીંયા ચેન્જ કરી શકો છો નીચે, બરાબર? તમારે ક્યાં ફોટો મારે મૂકવો છે તો ફોટોને ખેંચીને આ લેયરની નીચે લાવી દેવાનું છે. ફોટાને પછી આ તમે જોઈ શકો છો આ લેયરની અંદર સવારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર? આ રીતે સેટ કર્યા બાદ બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ફોટો જોવા મળી જશે. ફોટોને પછી તમારીથી એડજસ્ટ કરીને તમારા હિસાબથી સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર? એટલે ફોટો પણ તમારો અહીંયા આ રીતે સેટ થઈ જશે, બરાબર? તો તમે આ રીતે અહીંથી ફોટો સેટ કરી શકો છો, બરાબર? પછી તમારે નીચે અહીંયા શેડો એડ કરવાનો છે, બરાબર? તમે જોઈ શકો છો નીચે આપણે અહીંયા શેડો એડ કરેલો છે, બરાબર? એ તમે ડાયરેક્ટ અહીંયા આની અંદર બનાવી શકો છો. કઈ રીતે બનાવવાનું તમને શીખવાડું. તો પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા એક લેયર લઈ લેવાનું છે. આ રીતે પછી લેયરને ફિલ્સ કોમ્પ્રેસ તમારે આ રીતે કરી દેવાનું છે, બરાબર? પછી એના ઉપર ક્લિક કરી કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જઈ તમે જોઈ શકો છો આ ઓપ્શન તમને દેખાતો હશે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળતો હશે આ, બરાબર? તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો આ ઉપર લાઈન દેખાય છે, લાઈનને તમારે આ રીતે એડજસ્ટ કરવાની છે. અહીંયા બ્લેક કલર તમે જોઈ શકો છો એની જગ્યાએ તમારે વ્હાઇટ સિલેક્ટ કરી લેવાનું છે અને આ બાજુ વ્હાઇટ કલર છે એની જગ્યાએ તમારે બ્લેક સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર? આ રીતે એટલે તમને અહીંયા આ રીતે નીચે તમને બ્લેક શેડો અહીંયા સેટ થઈ જશે, બરાબર? પછી શું કરવાનું છે તમારે અહીંયા વ્હાઇટ કલરમાં ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો તમને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અહીંયા 100% છે, બરાબર? એને તમારે 0 કરી દેવાનું છે અને યસ કરી દેવાનું છે, બરાબર? આ રીતે સેટ થઈ ગયું, બરાબર? તમને બતાવી દો હવે શેડો કઈ રીતે લાગશે. તમારે સાડી એક ખસેડશો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા શેડો અહીંયા જોવા મળી જશે, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા શેડો વાળા ઓપ્શનમાં આવી
તમે જોઈ શકો છો અહીંયા શેડો નીચે આવ્યો કે નહીં, બરોબર. આ રીતે તમે મૂકી શકો છો, બરાબર. તો એ તમે શેડો એડ કરી દેવાનું છે, બરાબર. આપણે અહીંયા એડ કરેલું તેને ખસેડી લઈએ, બરાબર. પછી તમે જોઈ શકો છો આ જે મેન છે મિત્રો, અહીંયા ટેક્સ પીએનજી છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ ટેક્સ દેખાય, બરાબર. શરત લખેલું છે, એ ટેક્સમાં કઈ રીતે એડ કરવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે. પછી તમે જોઈ શકો ટેક્સમાં તમે ફોન્ટ વાપરાય છે, બરાબર. આ કંઈક સ્ટાઇલિશ ફોન્ટ છે, કોલોગ્રાફી ફોન્ટ, બરાબર. આ ફોન્ટ તમારે જોઈતા હોય તો તમારે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ, તો ત્યાંથી તમારે ફોન્ટ ડાઉનલોડ કરી લેવાના છે, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ફોન્ટને યુઝ કઈ રીતે કરવાનો એ તમને શીખવાડું. તો તમે જોઈ શકો છો અહીંયા XZT લખેલું છે, એટલે એ શરત લખેલું આવે છે. તો તમારે જે લખવાનું હોય, બરાબર, એ પહેલાં ગુજરાતી ફોન્ટમાં કન્વર્ટ કરવું પડશે. એના માટે તમારે શું કરવાનું છે, ક્રોમમાં તમારે જવાનું છે આ રીતે, બરાબર. સૌથી પહેલાં ક્રોમમાં આવી જવાનું છે. પછી ગુજરાતી ફોન્ટ કન્વર્ટર તમારે આ રીતે અહીંથી સર્ચ કરવાનું છે, બરાબર. આ રીતે ગુજરાતી ફોન્ટ કન્વર્ટ તમારે સર્ચ કરી તમે જોઈ શકો છો ગુજરાતી ફોન્ટ કન્વર્ટ સર્ચ કરી દેજો, તમને એ ઘણા બધા તમને જોવા મળશે, બરાબર. ઘણી બધી લિંકો. તો તમારે સૌથી પહેલી જે લિંક દેખાય એના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર ક્લિક કરશો, પ્રમુખ લખેલું હશે, બરાબર, ફોન્ટ કન્વર્ટર, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો તમને અહીંયા પછી થોડીક જ વારની અંદર લિંક ઓપન થઈ જશે. આ રીતે લખવું ઓપન થાય પછી તમારે શું કહો છો, અહીંયા તમારે ટેક્સ્ટ લખવાના આવશે. તો તમારે જે ગુજરાતીમાં લખવાનું હોય એ લખી દેવાનું છે, બરાબર. તો આપણે સરસ છે, તો આપણે એ બીજું કંઈક લખી દઈએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો આપણે અહીંયા માતાજીનું નામ લખી દઈએ છીએ, બરાબર, મેલી માતાજી. પછી તમારે અહીંયા ગુજરાતી લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે, એ તમને ફોન્ટ સિલેક્ટ કરવાનું આવશે. તો તમારે કયો ફોન્ટ સિલેક્ટ કરવાનું છે એ તમને બતાવી દઉં. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર. આની અંદર તમારે કયો સિલેક્ટ કરવાનું એ તમને બતાવી દઉં. તમારે જોઈ શકો છો અહીંયા KP127 લખેલું છે, બરાબર. એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમે જોઈ શકો તમને આ એરો દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારો અહીંયા જે ટેક્સ છે મિત્રો એ ગુજરાતીમાં તમે જોઈ શકો છો એ કન્વર્ટ થઈ જશે. પછી તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારેથી કોપી કરી લેવાનું છે, બરાબર. કોપી થઈ ગયું પછી તમારે બેક આવી ફરીથી આપણે અલાઇન મોશન એપ્લિકેશનની અંદર જઈશું. અહીંયા એડિટ ટેક્સમાં જઈશું, આને હટાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે હટાવી દીધું. પછી તમે આ રીતે લખશો, તમે જોઈ શકો તમારો ટેક્સ અહીંયા કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા ખબર પડી જશે, બરાબર. તો આ રીતે તમારે પછી આગળ પાછળ છેડા તમારે કપાતા હોય, બરાબર, તો તમારે આ રીતે સ્પેસ ખાલી છોડી દેવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જશે, બરાબર. તો તમારે આ રીતે ડોટ આવે તો તમારીથી સૌથી પહેલાં તો જે વધારાનો ટેક્સ હોય, બરાબર, એને આ રીતે હટાવી દેવાનો છે, બરાબર. સાઇઝ પછી તમારે આ રીતે નાની કરી તમારા હિસાબથી એડજસ્ટ કરીને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આપણું ટેક્સ પણ લાગી ગયું, બરાબર. પછી બીજા બધા ટેક્સ છે મિત્રો, બરાબર. તમારે શું કોણ છે બીજા ટેક્સ તમે અહીંયા નોર્મલ જ છે, બરાબર. એ તમારે ખાલી લખી દેવાના છે આ રીતે અને નીચે તમારે અહીંથી સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. જેમ કે સિંગરના ફોન્ટ છે, બરાબર, આ રીતે, બરાબર. તો તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. આ લાઇન ને બધું અહીંયા અંદર સેટ કરેલું જ છે. બાકી આ બધા પીએનજી છે, પીએનજી પણ તમે આ રીતે તમારા હિસાબથી અહીંયા સેટ કરીને મૂકી શકો છો, બરાબર. તમારે ટેક્સ એક જગ્યાએ લખાઈ જાય પછી તમે કોપી કરીને તમે પ્લસ માઇનસ કરીને એ તો નોર્મલ જ છે, તમે એ રીતે લખી શકો છો. આમાં મેન છે ફોટો સેટ કરવાનો, બેકગ્રાઉન્ડ સેટ કરવાનું અને જે ટેક્સ છે મુદ્રા, બરાબર, એ સેટ કરવાનું છે, બરાબર. બાકી બીજું બધું તો તમે ડાયરેક્ટ જે રીતે તમને ફાવે એ રીતે તમે અહીંયા ટેક્સ નીચેવાળા લખી શકો છો. અને સોંગમાં થંબનેલમાં તમને આ રીતે લખશો તો તમારે વધારે બેસ્ટ રહેશે, બરાબર. બાકી તમે તમારી ચેનલ લોગો હોય એ તમે અહીંયા ઉપર એડ કરી શકો છો, બરાબર, એ તમે લગાવી શકો છો. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર થંબનેલ બનાવી શકો છો. થંબનેલ બની જાય પછી થંબનેલને સેવ કરવા માટે એ શેર ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, અહીંયા કરંટ એન્ડ ફેમ પીએનજી લખેલું છે, બરાબર. તેના પર ક્લિક કરી કન્વર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું થંબનેલ અહીંયા સેવ થઈ જશે, બરાબર. તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે, થંબનેલ સેવ થઈ જશે, બરાબર. પછી તમે તેને રીવીની એપ્લિકેશન કાં તો મોબાઈલની અંદર એચડી કરી શકો છો. તમારે વધારે કલર ગ્રેડિંગ કરવું હોય તો બીજી એપ્લિકેશનની અંદર જઈને કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર થંબનેલ બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મટીરિયલની લિંક તમને બધી ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જઈને મટીરિયલ ડાઉનલોડ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.